નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર શિવ એગ્રો સેન્ટર ઉંદરા ખાતે. હું છું તમારો મિત્ર નૈતિકભાઈ. મિત્રો, આજનો આ જે વિડીયો છે એ જીરા માટે છે કે જીરું પકવતા જેટલા બી ખેડૂતો છે એમને એક વાત જણાવી હતી કે અત્યારે દરેક ખેડૂતનું જીરું મિનિમમ 60 દિવસ ઉપરનું થઈ ચૂક્યું છે. તો અને અત્યારના સમયની જે ગરમી છે જીરાને બિલકુલ માફક આવતી નથી. ઘણા ખરા ખેડૂતોના ફોન આવ્યા. બટાકાની અંદર પણ થોડા ઘણા બ્લાઇટના પ્રશ્નો ચાલુ, સુકારાના પ્રશ્નો ચાલુ થઈ ગયા છે. તો મિત્રો, જીરાની અંદર અત્યારે 60 દિવસ પછી તમે ફૂગની દવા મારતા હશો અને મોલો મચ્છીની દવા મારતા હશો તો તમે 15-20 દિવસે એક સ્પ્રે, એક દવા એની અંદર વધારાની માઇક્રોન્યુટ્રન્ટ એટલે કે જે એનો ખોરાક છે જીરાનો એની પણ આપવાનો આગ્રહ રાખો. કેમ કે હવે 4 પાણી અપાઈ ગયા એટલે હવે પાછું અંદર તમે ખાતર નાખી શકવાના નથી અને હજી 50 થી 60 દિવસ જીરું એમને ઊભું રહેશે. તો મિત્રો, એની અંદર તમે મિનિમમ એક દવા માઇક્રોન્યુટ્રન્ટ વાળી રાખો તો જેથી કરીને જીરું ફૂગ સામે લડી શકે અને ઉતારા સામે પણ સારી રીતે સક્ષમતાપૂર્વક ઊભું રહી શકે. એના માટેની આ વાત કરવી હતી મારે કે તમે એક માઇક્રોન્યુટ્રન્ટ, કોઈ બી એવું નથી કે તમે જે તમારી ઈચ્છા હોય એ માઇક્રોન્યુટ્રન્ટ વાપરી શકો તમે, પણ એક માઇક્રોન્યુટ્રન્ટ વાપરવાનો આગ્રહ જીરાની અંદર અવશ્ય રાખો તેવી આપ સૌને પ્રાર્થના. અસ્તુ.